કઈ હોટલ હતી આની? રૂમ કઈ હતી આની? ટીનુ, એ ટીનુ, છોકરી કામના ટાઈમે બધી જવાબ જ ન આપે. આજકાલના છોકરાને ફોન સિવાય તો કઈ હુતું જ નથી. એ ટીનુ! હા મમ્મી, તે તો મને બીવડાઈ દીધી. તારા ફોનને તો છે ને હળગાઈ દેવાની જરૂર છે. શું થયું હવે? આપણે ઓલા ફઈને ફુવાટું કઈ હોટલ બુક કરી છે? આપણે ઓલી હવે તાપી કાંઠે આવી. તાપી કાંઠે કઈ પણ? હા પણ આમ યાદ તો આવવા દે. આપણે ઓલું લિસ્ટ બનાવ્યું હતું એ ક્યાં છે? લિસ્ટ? હેનું લિસ્ટ? ઓલું હવે આપણે ખબર લખ્યું હતું કે કોણ કઈ હોટલમાં રહે છે ને કઈ રૂમમાં રહે છે ઈ. અરે મમ્મી, એનું કોઈ લિસ્ટ નથી બનાવ્યું અને લિસ્ટ બનાવવાની જરૂર પણ નથી. જરૂર હેની નથી. બધા આવીને પૂછશે મારી હોટલ ક્યાં, મારી રૂમ ક્યાં. હું જવાબ દેવાનો બધાને? મમ્મી શાંત થઈ જા. મેં અને પપ્પાએ બધું જ વેડિસ્ટાની મદદથી મેનેજ કરી લીધું છે. એમ? હું મેનેજ કરી લીધું મને કહેતો જરાક. બધા જ મહેમાનોને એના ફોનમાં બધી જ ડિટેલ્સ આવી ગઈ છે કે કોને કઈ હોટલમાં રહેવાનું છે ને કઈ રૂમમાં રહેવાનું છે, એટલે આપણે ટેન્શન લેવાની કોઈ જ જરૂર નથી. લે તો પહેલા કહેવાય ને, મારા જીતા લગ્નનો ડાન્સ શીખવાનું બાકી છે, હું આ બધું લઈને બેઠી છું. હા તો હવે શીખી લે. હવે આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે. હા હવે હું તો જાઉં છું.